નમસ્તે દર્શક મિત્રો, आज એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। ચાલો કરતા પહેલા નજર કરીએ સાદા મુખ્ય સમાચાર પર। ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા 400 થી વધુ નિરાધાર લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન। દિવાળીના તહેવારોને લઈ ભાડેથી અપાતા મકાન દુકાનના વેરિફિકેશનને લઈ 480 જાહેરનામાના કેસ દાખલ કરાયા। એસઓજી પોલીસે 113 કેસ દાખલ કર્યા। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં 1 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું। આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનો તીખો મોરચો। વિરોધ પ્રદર્શન સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા। મહેદવિયા જમાત દ્વારા ધાર્મિક સામાજિક અને જાહેર કાર્યો સાથે રમતગમત ક્ષેત્રે પણ યુવાનોમાં ઉત્સાહ વધારવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત મહેદવિયા સ્કૂલ ખાતે મહેદવિયા પ્રીમિયમ લીગ ક્રિકેટ સિઝન 3 માટે ખેલાડીઓને પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો। રમતગમતના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ખેલદિલી તથા સ્પોર્ટ્સમેનશીપ તથા અને ખેલ ભાવના સાથે એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ અને સમાજના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કુતબુદ્દીન પટેલ, કોંગ્રેસના શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, મહેદવિયા જમાતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કહ્યું હતું। રમતગમત યુવાનોના શિસ્ત અને સ્વસ્થ અને સમાજ પ્રત્યે એકતા લાવવાનું માધ્યમ બન્યું છે। આમોદ તાલુકામાં સતત ઉઘડતા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આજે કોંગ્રેસ પાર્ટીએ પણ તીખો રણસંગ્રામ શરૂ કર્યો છે। તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી, જ્યાં મૌન નહીં પરંતુ તીખા સૂત્રોચ્ચારથી સત્તાધીશો સામે ગાજવીજ થયા હતા। મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ આગેવાનોએ તાલુકા પંચાયતના કાર્યોમાં ભારે ગડબડ અને કમિશન ખોરી હોવાના આક્ષેપ કર્યા છે। જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યક્રમોએ તીખા સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધું પલટાવી વિરોધ નોંધાવ્યો, જે પ્રતિકારાત્મક રીતે ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે। ભરૂચ જિલ્લાના 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ જાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરઓ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો। આ પ્લાન્ટનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સભ્ય સરલાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ધર્મેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે ભરૂચ જિલ્લાના ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। રામ જાનકી મંદિર ખાતે આરઓ પ્લાન્ટની સ્થાપનાથી હવે ભક્તો અને પ્રવાસીઓને શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે। આ અંગે રામ જાનકી આશ્રમના સંચાલકો અને શ્રદ્ધાળુઓએ પણ આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 24 વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6 માં ₹90 લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ સાથે જ ₹1.50 કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારની આઉટરીચ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર 6 માં અત્યાર સુધી ₹4 કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આવનાર સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે। ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ પૂજાનું આયોજન થનાર છે અને છઠ પર 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। મહાપર્વને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્ય શૈલજા પટેલ તથા તાલુકા પંચાયતના સભ્ય કૌશિક પટેલ તેમજ અન્ય આગેવાનોએ છઠ ઘાટની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। આ પ્રસંગે દિનકર સેવા સમિતિના અધ્યક્ષ જીતેન્દ્ર રાજપૂત, ઉપાધ્યક્ષ વિરંજન શ્રીવાસ્તવ, ચંદ્રશેખર મિશ્રા અને રાજેન્દ્ર શર્મા તથા રામ ગયાસ અને ભોળા ચૌહાણ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યું હતું।
ભરૂચ શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નંદેલાવ માર્ગ ઉપર આવેલ આશ્રય સોસાયટીની સામે રેલવે કમ્પાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે, પરંતુ જાહેર માર્ગ ઉપર જ ઝાડ ઉપર યુવકનો મૃતદેહ લટકતો હોવાના કારણે લોકોએ પણ વિડીયો બનાવી વાયરલ કર્યા હતા. આગામી તહેવારો નિમિત્તે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા વડોદરા તથા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાના આધારે અસામાજિક તત્વોના મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરવાની સ્થાનિક પરિસ્થિતિના માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા 4 દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ ઉપાડવામાં આવી રહી છે, જેમાં મકાન દુકાન ભાડે આપ્યું હોય તેમના વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે અને પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ કરી છે કે કેમ તે અંગેની તપાસ કરી અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના 480 ગુના દાખલ કરવામાં આવ્યા છે. સૌથી વધુ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા 113 કેસ દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે 48 ઉપર વડોદરા તરફ કરજણ નજીક વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં સુરતથી રાજકોટ જતી ટ્રાવેલ્સ નંબર AR11E 3600ની બીજી ટ્રાવેલ્સ સાથે અકસ્માત થયાની જાણ થઈ હતી. કરજણનું ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ઘટના સ્થળે પહોંચી પાછળથી બસમાં કંડક્ટરની સીટ ઉપર બેસેલા વ્યક્તિ અને બીજી બસમાં રહેલા એક મહિલાને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યુ કરી 108 એમ્બ્યુલન્સ સોંપેલ હતી, જેમાં પાછળથી બસમાં કંડક્ટર સીટ પર બેસેલ વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલ મહિલાનું ઘટના સ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેમજ અંદાજિત 15 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા છે. આમોદ તાલુકામાં સતત ઉઘડતા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આજે કોંગ્રેસ પાર્ટીએ પણ તીખો રણસંગ્રામ શરૂ કર્યો છે. તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી, જ્યાં મૌન નહીં પરંતુ તીખા સૂત્રોચ્ચારથી સત્તાધીશો સામે ગાજવીજ થયા હતા. મનરેગા, શૌચાલય અને નલ સે જલ જેવી યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસ આગેવાનોએ તાલુકા પંચાયતના કાર્યોમાં ભારે ગડબડ અને કમિશન ખોરી હોવાના આક્ષેપ કર્યા છે. જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાર્યક્રમોએ તીખા સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધું પલટાવી વિરોધ નોંધાવ્યો, જે પ્રતિકારાત્મક રીતે ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. વારંવાર એટલે જ કરવામાં આવે છે કે તમે જાણો છો કે ભ્રષ્ટ ભાજપ સરકારની નીતિ છે, ત્યારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સપડાયેલા છે આમોદ તાલુકામાં. ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જ્યારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસનો દુરુપયોગ કરીને જ્યારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે. ત્યારે જ્યારે પણ એ મુદ્દા પર જ્યારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કઈ લાગતા વળગતા અધિકારીઓના કાન નજરીને વાત ખોલી પડે. મનરેગા કૌભાંડમાં ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉભરી રહ્યા છે. શૌચાલય કૌભાંડમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરોના ખુલી રહ્યા છે. એ બાબતે શું કહેવાય? હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લિસ્ટ છે તો એક શાની રાહ જોઈ રહેલા છે, અને તમે એમ કહી રહેલા છો કે કોંગ્રેસના લોકોએ રૂપિયા લીધા છે, તો ધારાસભ્ય શું કામના છે? એમને કહો કે નામ જાહેર કરો, કોંગ્રેસના કોણે રૂપિયા લીધા છે. 1 કરોડ 40 લાખનો મુદ્દો 1 કરોડ ને 40 લાખનો મુદ્દો જ્યારે ચાર્જશીટના જે કંઈ પુરાવા આવશે તે તમને લીગલી ખબર પડી જશે. ભરૂચ જિલ્લામાં વર્ષોથી નિરાધાર અને બિનવારસી લોકોની સેવા માટે અવિરત કાર્યરત ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સમિતિના મુખ્ય કાર્યકર રાકેશ ભટ્ટ, સંજય કાપડિયા અને હિમાંશુ પરીખ સહિતની ટીમના પ્રયાસોથી આશરે 400થી વધુ નિરાધાર લોકોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસ અંતર્ગત ભરૂચમાંથી નિરાધાર લોકોને પોઈચા સ્વામિનારાયણ મંદિર તેમજ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. સમિતિના સભ્યો લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા કે આ લોકો પણ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લઈ શકે, જેના ભાગરૂપે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ભોજન, પાણી તથા આરામની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ સેવા યજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવી. પ્રવાસ પૂર્ણ થયા બાદ નિરાધાર લોકોના ચહેરા ઉપર આનંદ અને સંતોષના ભાવ જોવા મળ્યા હતા. સમિતિના આ માનવતાપૂર્ણ કાર્યની સ્થાનિક સ્થળે પણ વિશાળ પ્રશંસના થઈ રહી છે.
અંકલેશ્વર શહેરના અંસાર માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ભીષણ ઘટના સામે આવી છે. એચકે ટ્રેડિંગ નામના ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બાજુમાં આવેલા બીજા ગોડાઉનમાં સુધી પસરી ગઈ છે, જેના કારણે ભારે નુકસાન થવાનો ભય સતાવે છે. આગની જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અંસાર માર્કેટ વિસ્તારમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલા ખુશખબર સામે આવી છે. વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે. નિયમો અનુસાર 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે બસો હવે આ માર્ગો ઉપરથી પસાર થઈ શકશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, એમકે કોલેજના આચાર્ય વિજય જોશી તથા અદ્વૈત શાળાના સંચાલક પિયુષ પટેલ સહિતના શૈક્ષણિક સંચાલકોની ઉપસ્થિતિમાં બસોનો પ્રસ્થાન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આવેલી અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અગાઉ નર્મદા બ્રિજ પરથી પસાર થવાની મનાઈ કરવામાં આવી હતી, પરંતુ હવે છૂટ કરવામાં આવતા આખરે વિદ્યાર્થીઓમાં પણ રાહત જોવા મળી રહી છે. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે તથા પર્યાવરણ મિત્ર જીવનશૈલી અપાવવા માટે અને શહેર સફાઈ જાળવવા માટે પણ પ્રેરણા આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તથા સખી મંડળની સેવિકા બહેનો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે રોડ ઉપર નીકળ્યા હતા અને સ્લોગનથી લઈ જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા. અંતમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા 400 થી વધુ નિરાધાર લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન. દિવાળીના તહેવારોને લઈ ભાડેથી અપાતા મકાન દુકાનના વેરિફિકેશનને લઈ 480 જાહેરનામાના કેસ દાખલ કરાયા. એસઓજી પોલીસે 113 કેસ દાખલ કર્યા. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં 1 કરોડ 50 લાખના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું. આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસનો તીખો મોરચો. વિરોધ પ્રદર્શન સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.